નમસ્કાર મિત્રો, એક બાળકનો સમાજમાં જન્મ થાય, માતા પિતા એનું પાલન પોષણ કરે, શાળામાં ગુરુજી એને અભ્યાસ કરાવે અને મોટો થઈ અને એ કંઈક સરસ કારકિર્દી બનાવે, કંઈક કરી બતાવે, ત્યાં સુધીમાં અનેક લોકોનો એને સાથ સહકાર મળ્યો હોય છે. હવે આ મોટું બનેલું બાળક જ્યારે સમાજનું ઋણ ચૂકવવાની વાત કરે, સમથિંગ ગિવિંગ બેક, તો એ ખરેખર પ્રશંસનીય વાત કહેવાય. અને માયાવંશી સમાજ માટે આ કાર્ય કર્યું છે શ્રી ધીરુભાઈ પાર તથા કેપ્ટન એડી માણેકે. મને જણાવતા આનંદ થાય છે કે માયાવંશી સમાજની, માયાવંશી કમ્યુનિટીના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે, સામાજિક ઉત્થાન માટે તેમણે માયાવંશી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. ધીરુભાઈ, આપ અમને માયાવંશી ફાઉન્ડેશનના સિદ્ધાંતો અને કામગીરી વિશે જણાવશો? 1920 પછી જે અમારા જૂના કાર્યકરો થઈ ગયા, ખાસ કરીને ડૉક્ટર પીજી સોલંકી, પુરુષોત્તમ ગોવિંદજી સોલંકી, હિરજીભાઈ પટેલ, છત્રસિંહ લાલજી ઉટેકર, આવા લીડર લોકોએ ખૂબ જ કામ કરેલું. અને ત્યારે એટલી બધી વિટંબણાઓ થતી શાળામાં જવાને માટેની, જે વિદ્યાર્થીઓને જે તકલીફો થતી હતી, અને ઘણી બધી સમાજના બાળકોને ઘણી તકલીફો હતી. એ સમયે અમે ખૂબ જ સ્ટ્રગલ કરેલું, ખૂબ મહેનત કરેલી, રાત દિવસ મહેનત કરી. પોતાની આજીવિકાનું પણ ધ્યાન નહોતું રાખ્યું, પોતાના જીવનનું ધ્યાન નહોતું રાખ્યું. અને છત્રસિંહ લાલજી ઉટેકર તો 23 વર્ષની ઉંમરે એ આ દુનિયા છોડીને ચાલી ગયા. એટલી બધી, અને તે ફક્ત સમાજ માટે જ એટલી બધી મહેનત કરી હતી એમણે. એટલી બધી મીટિંગો એટેન્ડ કરી, એટલા બધા કાર્યક્રમો સમાજ માટે રાખ્યા કે એક દિવસ એવા થાકી ગયા કે એ દુનિયા છોડીને ચાલી ગયા. આટલું મોટું સેક્રિફાઈ કર્યું હતું સમાજ માટે. એવી જ રીતે ડૉક્ટર પીજી સોલંકી ખૂબ મહેનત કરી છે સમાજ માટે. આ લોકો આટલું બધું કરી ગયા છે, તો અમને એમ થાય કે હજી ઘણું બધું કરવાનું બાકી છે. ભણતર સમાજમાં આવ્યું છે, આર્થિક રીતે પણ સમાજ ઉપર આવ્યો છે, પરંતુ અમને એ પણ લાગે છે અને સમાજને પણ લાગી રહ્યું છે કે સમાજનો છેવાડાનો માનવી એને ખરેખર એના પર ધ્યાન દેવાની જરૂર છે. એટલે વિદ્યાર્થીઓ, ઘણા ગરીબ વિદ્યાર્થીઓ છે, એમના માટે પણ કંઈક કરવાની જરૂર છે. વિધવા બહેનો છે, એ ખરેખર ખૂબ મુશ્કેલમાં, ખૂબ જ વિટંબણાથી એની જીવન પસાર કરી રહી છે, એમના માટે પણ કંઈક કરવાની જરૂર છે. સમાજમાં ઘણી બધી સંસ્થાઓ છે, ઘણું બધું કરે છે એ લોકો. વિદ્યાર્થીઓ માટે કરે છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, કેટલીક સામાજિક સંસ્થાઓ, આ બધું ઘણું બધું કરી રહ્યા છે. પરંતુ એ જે કરી રહ્યા છે એટલું પૂરતું નથી. એટલે અમને એમ લાગી રહ્યું છે, અને સમાજની પણ એવી અપેક્ષા છે, એટલે જે સમાજ પાસે અમે લીધું છે, અમારા ઉપર જવાના સમયે અમને સમાજને પાછું આપવાની કોશિશ કરી રહ્યા છે, એ આ માયાવંશી ફાઉન્ડેશન દ્વારા. ખરેખર બહુ ઉમદા વાત છે. આપનો માયાવંશી સમાજ ભારતમાં કે ભારત બહાર ક્યાં ક્યાં ફેલાયેલો છે? સમાજ મુંબઈમાં, ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, બાંગ્લાદેશમાં છે અમારા માયાવંશીઓ, પાકિસ્તાનમાં કરાચીમાં છે, આફ્રિકામાં છે, અને ઘણા પાશ્ચાત્ય દેશોમાં એ લોકો છવાયેલા છે. ખાસ કરીને કર્ણાટકામાં પણ બહુ મોટી વસ્તી છે માયાવંશીઓની, અને આમ લગભગ 20 લાખની વસ્તી અમે ધરાવીએ છીએ. મિત્રો, આપને જાણીને આશ્ચર્ય થશે કે આ માયાવંશી ફાઉન્ડેશનની સ્થાપના તારીખ 9/9/2000 રોજ 9/9/2009 ના દિવસે 9 વાગ્યે 9 મિનિટે અને 9 સેકન્ડે થયેલી. કેપ્ટન માણેક સાહેબ, મારે એ જાણવું છે કે આટલું સચોટ આયોજન આપ કેવી રીતે કરી શક્યા? માયાવંશી ફાઉન્ડેશન એ કોઈ ઓવરનાઇટ બનેલી કોઈ સંસ્થા નથી. ઘણા વર્ષોથી મનમાં એવી ભાવના, ઈચ્છાઓ હતી કે કંઈક સમાજને આપણે પાછું આપવું છે, અને જે આપવાની જે ભાવના જે હતી એને કોઈ ચોક્કસ પ્લેટફોર્મ મળે, કોઈ લાર્જ કેનવાસ મળે, અમે અપેક્ષા રાખતા હતા. એટલે ઘણા વખતથી કન્સીવ કરેલી આઈડિયા થયા, અને અમે ઉદઘાટન જે છે આપણે એ દિવસે કરવું જોઈએ એ જે ઐતિહાસિક હોય, અને એ ઐતિહાસિક દિવસ મેં નોંધી રાખેલો. અને એ એક જ એવો દિવસ આવતો હતો કે 1000 વર્ષે એકવાર એ શક્યતા બનતી હોય છે. કોમ્બિનેશન 9 નંબર, હોલ નંબર, સંપૂર્ણ અંક જેને કહીએ આપણે, 9 નંબર. એ 9 નંબર એટલે કે 9મી તારીખ, 9મો મહિનો અને 9મો વર્ષ
એ 2009ના દિવસે આવતું હતું. અને યોગાનો યોગ એ દિવસે વેડનેસડે હતો, બુધવાર. વેડનેસડેના જે સ્પેલિંગ જે છે WEDNESDY એ પણ 9 થાય છે. અને સાથે સાથે એ દિવસે મેં ગણતરી કરી, થોડું મને તાજ્જુબ થયો, વિચાર આવ્યો, તમે કેલેન્ડરમાં જોયું તો એ દિવસ 252મો દિવસ હતો. એટલે એ પણ આંકડો બરાબર 9માં જ ફિટ થતા હતા, 2, 5 અને 2, 9. અને એ જ દિવસે મેં પછી વિચાર્યું કે આપણે 9મી સેકન્ડે, 9મી મિનિટ અને 9મી કલાકે જ શરૂ કરીએ તો કદાચ એ ઐતિહાસિક પુરવાર થશે. એ દિવસે અમે સંસ્થાની સ્થાપના કરી, ઉદ્ઘાટન કર્યું. આજની તારીખે અમે 2 પ્રોજેક્ટ હાથમાં લીધા છે. એક તો દહાણુ તાલુકો છે, જે મહારાષ્ટ્રમાં આવેલો છે, જ્યાં આગળ ખૂબ ગરીબી રેખાને નીચે જીવતા માયવંશીઓ છે, જેમની અમે મુલાકાત લીધી. અને વી આઈડેન્ટિફાઈડ દેર પ્રોબ્લેમ્સ, કે લોકોના પ્રોબ્લેમ શું છે એકચ્યુઅલી અને શું કરવું જોઈએ. વી રિસન્ટલી સેલિબ્રેટ દિવાળી ઓલ્સો. એ લોકો સાથે જઈને અમે દિવાળી સેલિબ્રેટ કરી, મીઠાઈઓ વેચી. અમે જે બાળકો અને બહેનો પાસે કપડાની જે સ્થિતિ હતી એ પણ અમે પુરવાર કરી ત્યાં આગળ. એ પ્રમાણે બીજો પ્રોજેક્ટ છે અમારો, નિરાશ્રિત લોકો છે અમારા સમાજના, પાકિસ્તાનથી જ્યારે ભારત દેશ આવી ગયેલા અને પછી ઉલ્લાસનગરમાં વસેલા, જે છેલ્લા 63 વર્ષથી ત્યાં જીવે છે, પણ ખરેખર સમાજથી અલગ છે, એનો કોઈ સંબંધ જ નથી. એટલે એ લોકોનો આખો એક સમૂહ છે, લગભગ 2000 માણસોનો. એનો પણ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. અમે મળ્યા, અમે એમની વિટંબણાઓ અમે સાંભળી, એમની તકલીફો અમે સાંભળી. અમને ઘણો બધો આનંદ થયો. અને એના કરતાં એ લોકોને પણ ઘણો બધો આનંદ થયો કે કોઈક અમારા આંગણે મળવા માટે અમને આવ્યું. એટલે વી વોન્ટ ટુ યુનાઇટ ધી એન્ટાયર કમ્યુનિટી એટ નેશનલ એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ લેવલ. કે કોઈ પણ દેશના ખૂણામાં કોઈ પણ મહેમાનસી રહેતો હોય તો ગર્વથી પોતાને કહે કે હું મહેમાનસી છું, અને એ ગર્વની સાથે એ ભેગો મળે અને સમાજના ઉત્થાનના કાર્યમાં લાગે, એવી અમારી ભાવના છે. એ સાથે એ ભાવના સાથે મારા ફાઉન્ડેશનનું શરૂઆત કરી છે. મહેમાનસી ફાઉન્ડેશન એ અમારો મુખ્ય ધ્યેય છે. આપની સરકાર પાસે કોઈ અપેક્ષા કે રજૂઆતો છે? એવી રજૂઆતો અમારી છે, અને એ રજૂઆતો અમે ટૂંક સમયમાં બહાર પાડવાના છે. કે અમારી જે ખરેખર રજૂઆતો છે, અમુક વિટામણાઓ મહારાષ્ટ્રમાં છે, ગુજરાતમાં પણ છે. અમુક જે ફેંકાયેલા વર્ગ જે છે, રાજસ્થાનના અમુક ભાગોમાં માયન્સ રહે છે, એમનો અવાજ નથી, માઇનોરિટીમાં આવી જાય છે. એના કારણે જે અવાજ સંભળાવવો છે સરકારને સંભળાતો નથી. મને લાગે છે લગભગ 2012ની વર્ષ દરમિયાન અમારા સમાજને એક એમએલએની સીટ મળે છે, ધારાસભ્ય ગુજરાતની અંદર. એ અમારા માટે બહુ ગૌરવની લાગણી છે. રાજ્ય સરકારે જે અમારી વાતો સાંભળી છે, ધ્યાનમાં લીધી છે, અને આ સીટ અમારા માટે જે નક્કી કરી છે, એ અમારા માટે બહુ પ્રાઇડની વાત છે. તો સરકાર પણ જોઈ રહી જ છે, છતાં પણ અમુક નાની નાની બાબતોમાં ધ્યાન મૂકી લેવું, જેનું ધ્યાન અમે દોરવાના છીએ થોડાક ટૂંક સમયમાં. તો આનંદની વાત છે કે ટૂંક સમયમાં 2012 પછી એક માયાવંશી સમાજ નો ધારાસભ્ય પણ આપણને જોવા મળશે. અને આપ માણેક સાહેબ પોતે અને ધીરુભાઈ બંને એવિએશન સેક્ટર સાથે સંકળાયેલા છો. તો એવિએશનના ફિલ્ડમાં ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી આપના સમાજના યુવક યુવતીઓ બનાવી શકે, એના માટે આપ શું પ્રયત્નો કરો છો કે જેથી એ લોકો ફ્લાઇટ પર્સર, ગ્રાઉન્ડ સ્ટાફ કે એર હોસ્ટેસ, સ્ટુઅર્ડ કે એનાથી આગળ વધીને ફ્લાઇટ ડિસ્પેચર કે પછી પાયલટ બની શકે? એના માટે આપ પ્રયત્ન શું કરી રહ્યા છો? એના માટે અમે રાજ્ય સરકારને રજૂઆત કરેલી અને એક યોજના અમે બનાવી છે, જેના દ્વારા માહિતી સમાજના કોઈ પણ વિદ્યાર્થી, યુવક અથવા યુવતીને પાયલટ બનવું હોય તો ગુજરાત સરકાર પાસે 20 લાખ રૂપિયાનું અનુદાન અમે મંગાવ્યું છે. અને અત્યાર સુધીમાં લગભગ અમે 57 એવી સ્કોલરશીપો અપાવી છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ આ લાઈનમાં આગળ વધ્યા છે. એમાંના માયવંશી જે વિદ્યાર્થીઓ છે, એમાંના ઘણા બધા વિદ્યાર્થીઓ હાલમાં નોકરી પણ કરે છે. એર ઇન્ડિયા, જેટ એરવેઝની અંદર પણ અમારા માયવંશી ભાઈઓ પાયલટ તરીકે સેવા આપે છે. એ અમારા માટે બહુ ગૌરવની વાત છે. અને એ આખો જે ક્રાઉડ છે એને મદદરૂપ થઈ શક્યા એનો અમને ખૂબ ખૂબ ગૌરવ છે. એ જ પ્રમાણે કેબિન ક્રૂ, એર હોસ્ટેસ, ફ્લાઇટ પર્સન માટે ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરીને અમે એક યોજના બનાવી છે, જેની અંદર લગભગ 125 બહેનો અને ભાઈઓને મફત તાલીમ આપવામાં આવે છે અને સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડે છે. એ યોજના પણ હમણાં હાલમાં કાર્યરત છે. એ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ વેલફેર તરફથી માયન્સી સમાજના વિદ્યાર્થીઓને 20 લાખની સ્કોલરશીપ આપવામાં આવે છે, જેની આમ સામાન્ય વિદ્યાર્થી વાળાને ખબર હોતી નથી, જેની માહિતી અમે પહોંચાડીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લીધો છે. અને અમે આશા રાખી કે આવતા વર્ષોમાં વધુમાં વધુ માયવંશી ભાઈઓ અને બહેનો એરલાઇન્સની અંદર આવે અને આકાશમાં ઉડાન ભરે
અને પોતાની ખ્વાહિશ પૂરી કરી. સારી પ્રવૃત્તિ માટે વેબસાઇટનું માધ્યમ ખૂબ ઉપયોગી થઈ જતું હોય છે કે જે દુનિયાભરમાં ફેલાયેલા સમાજના લોકોને એક સૂત્રે એક તાંતણે બાંધી શકે. તો માયાવંશી ફાઉન્ડેશનની વેબસાઇટ વિશે દર્શકોને વધારે માહિતી આપશો? માયાવંશી ફાઉન્ડેશનની વેબસાઇટ હું એઝ અ એડમિનિસ્ટ્રેટર અને અમે બહુ સરસ રીતે કરી છે. અમે ટૂંક સમયમાં નવી વેબસાઇટ રજૂ કરવાની છે. એમાં અત્યાર તો જે અમારા એમ્સ અને ઓબ્જેક્ટિવ્સ જે અમે શું કરવા માંગીએ છીએ અને કઈ વિટંબણાઓ છે સમાજની એને હાઇલાઇટ કરી રહ્યા છે. ઉપરાંત વિદ્યાર્થીઓ કઈ રીતે વિદ્યાર્થીઓને મદદ થઈ શકે, દાખલા તરીકે એના જે કાર્યશાળાઓ બનાવીને, શિબિરો રાખીને અને ખાસ જે એક્સપર્ટ લોકો જે છે સમાજની અંદર અથવા તો બીજી સમાજમાંથી એમને બોલાવીને સેમિનાર વગેરે યોજવાના પ્લાન છે અમારા. દરેક ગામડાઓમાંથી જે અમુક ઇન્ફોર્મેશન જે અમને જોઈએ છે કે કેટલી ફિમેલ્સ છે, કેટલા જેન્ટ્સ છે, કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા ગરીબ વિદ્યાર્થીઓ, કેટલી ગરીબ વિધવાઓ છે ત્યાં, અને એ આખું જે સ્ટેટિસ્ટિક્સ અમે મંગાવી રહ્યા છે અને આ સ્ટેટિસ્ટિક્સ અમે વેબસાઇટ પર મૂકવાના છે. અત્યારે જે અમારા સમાજના જે ખાસ લીડરો જે થઈ ગયા છે એ લીડરોને એની લાઈફ, એમની આખી ઝાંખી છે, એમનું જીવન કાર્ય, એના વિશે લગભગ 10 લીડરોને અમે પસંદ કર્યા છે અને આ બધા લીડરોના અમે વેબસાઇટ પર મૂકી રહ્યા છે જેથી જે ઉગતી પેઢી એમને ખ્યાલ આવે કે આ લોકો કેટલો ભોગ આપ્યો છે સમાજ માટે અને એમાંથી કંઈ એમને પ્રેરણા મળે, ક્યાંક અટકી જાય તો એમને ખબર પડે. ઉપરાંત અમે ઘણી બધી એવી યોજના, એવી વાતો, એવા કાર્યક્રમો મૂકવાના છે, એવું લખાણ મૂકવાના છે એના વેબસાઇટ પર કે જેનાથી જે અમુક યુથ છે કે એ એકદમ ક્યાંક ગુંજાઈ જાય અને એને સુસાઇડ કરવાનું મન થાય તો એ સુસાઇડ ન કરે, તો એના માટેનું માર્ગદર્શન અમે એના પરથી પૂરું પાડવાના છીએ. એટલે આ રીતે એક યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ અમે બનાવવાની ઈચ્છા રાખી રહ્યા છીએ અને અમે એમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને કાર્યાન્વિત કરવા માટે, સક્સેસફુલ બનાવવા માટે. માયાવંશી સમાજનો ઇતિહાસ તો બહુ ભવ્ય છે અને જાણીતો છે. આપ ટૂંકમાં જણાવશો આપની કમ્યુનિટીના ઇતિહાસ વિશે? માયાવંશીનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. લગભગ એને 3000 વર્ષથી એ અસ્તિત્વમાં છે અને 3000 વર્ષને એને જાણવા માટે મેં અને કેપ્ટન માણેકે ખૂબ મહેનત કરી છે. સમાજના બીજા ઘણા માણસો મહેનત કરી રહ્યા હશે પણ અમે ખરેખર એમાં ખૂબ ઊંડા ઉતર્યા છે અને એમાં લગભગ 150 વર્ષ પહેલાં મકનજી કુબેર મકવાણા નામના એક અમારા ખૂબ જ લાડીલા લીડર થઈ ગયા છે. એમણે એમાં ખરેખર ખૂબ સંશોધન કર્યું હતું અને 1901માં એમણે બુક બનાવી હતી, માયાવંશી એટલે શું, માયાવંશી ક્ષત્રિયોનો ઇતિહાસ, માયાવંશી રાજપૂતનો ઇતિહાસ વગેરે બુકો એમણે બનાવી હતી અને એમાં ઘણું સંશોધન કર્યું છે. અને એ જે આખી જે કડી એમણે બનાવી છે અને કડી જે માયાવંશી ક્ષત્રિય કોમ્યુનિટી સાથે, રાજપૂત સાથે જે એમનું જે જોડાણ છે એ આખી કડી અમે ફાઇન્ડ આઉટ કરી છે, શોધી છે અને એમાં લોહાણા, ખોજા અને પાટિયાપો એ આખી 3 કોમ જે એની અંદર સાથે જે જોડાયેલી છે એનું સંશોધન અમે પોતે કર્યું છે અને એમણે જે આગળ કરેલું એમાં અમે વધારે આગળ પ્રયત્ન કર્યો છે. ઈસવીસન પૂર્વે 230માં 30 પહેલા 30ની આજુબાજુ પુષ્યમિત્ર શોમ નામનો જે સેનાપતિ હતો મૌર્ય વંશમાં, ત્યારે એનું જ્યારે રાજ શરૂ થયું, પછી જે તકલીફો શરૂ થઈ અને પછી જે માયાવંશીઓને જે વેદના અને પીડા શરૂ થઈ અને એ આખું એમાં અમે ઘણું સંશોધન કર્યું છે. પછી એ સંશોધન અમને ગુજરાત, નોર્થ ગુજરાતથી લઈને ઠેઠ બાંગ્લાદેશમાં મેયાવતપુરી સુધી લઈ જાય છે અને ત્યાંથી પછી પાછું અચણગાંવ સુધી લઈ આવે છે આબુમાં અને એ રાજસ્થાન અને એ અલગ અલગ જગ્યાથી એ બધું અમે ખૂબ સંશોધન કર્યું છે એમાં. અને છેવટે દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે અમારો વસવાટ થયો અને ત્યાં કઈ વિટામણો પડી, કઈ તકલીફો થઈ, એમાં બહુ વિસ્તારપૂર્વક અમે રિસર્ચ કર્યું છે. ખૂબ સરસ. તો મિત્રો,
પોતાના સમાજના વિકાસ માટે માયાવંશી સમાજ કેવો સંગઠિત થયો છે તેની વાત આપણે જોઈ. જો આપ પણ માયાવંશી સમાજના સભ્ય હો તો કેપ્ટન શ્રી એડી માણેક સાહેબનો અથવા શ્રી ધીરુભાઈ પાર સાહેબનો સંપર્ક કરી શકો છો અને માયાવંશી ફાઉન્ડેશનની કામગીરીમાં જોડાઈ શકો છો. નમસ્કાર.